હા, આજે વાત કરવાની આપણે છે સીઈટી 2025માં લેવાયેલું પેપર. આ પેપર માટે કુલ 150 મિનિટ આપણને આપવામાં આવે છે, એટલે કે આર્ટિકલની. તો વાત કરીએ પહેલા પ્રશ્નની. તો નીચેમાંથી કયું વજન સૌથી વધારે છે? તો 100 ગ્રામના 4 વજનીય, તો કુલ વજન કેટલું થાય? તો કે 400 ગ્રામ. પછી 200 ગ્રામના 2 વજન, એકના 200 ગ્રામ એવા 2 હોય તો એ કેટલું થાય? 400 ગ્રામ જ. પછી 50 ગ્રામના 8 વજનીય, તો એમાં પણ કેટલું વજન થાય? 400 ગ્રામ. 150 ગ્રામના 3, એક હોય તો 150, 2 હોય તો 300, 3 હોય તો 450 ગ્રામ. તો અલગ સૌથી વધારે વજન કયું છે? તો કે બી વાળું. પછી બીજો દાખલો. 3625માં 6 અને 2 ની સ્થાન કિંમતનો તફાવત. તો 6 ની સ્થાન કિંમત કેટલી થાય? તો કે 6000. અને 2 ની 6 ની સ્થાન કિંમત કેટલી થાય? તો કે 600. અને 2 ની સ્થાન કિંમત કેટલી થાય? તો કે 20. બેનો શું લેવાનો? તફાવત. તો 600 માંથી 20 રૂપિયા વહે જાય, કેટલા વધે? તો કે 580. 580 આપણો જવાબ. ત્રીજો દાખલો. 25 વ્યક્તિઓના જૂથમાંથી દરેક વ્યક્તિ દર મહિને 40 રૂપિયા જમા કરાવે છે. તો આ જૂથ 5 વર્ષમાં કેટલા રૂપિયા ભેગા કરશે? હવે દર મહિને 40 રૂપિયા. એક વર્ષમાં કેટલા મહિના હોય? તો કે 12 મહિના હોય. હવે 25 વ્યક્તિઓના દરેક વ્યક્તિ, એક વ્યક્તિ કેટલા? 40 રૂપિયા. એક વ્યક્તિ એક મહિનામાં 40 રૂપિયા જમા કરાવે. એવા આપણું પાસે કેટલા વ્યક્તિ? 25. તો 40 ગુણ્યા 25 કરી નાખો. કેટલા આવશે? 1000 રૂપિયા. એક મહિનામાં કેટલા આવે? તો કે 1000 રૂપિયા. 25 એ 25 વ્યક્તિ. એક મહિનામાં 1000, તો એક વર્ષમાં કેટલા થાય? તો 1000 ગુણ્યા 12 કરી નાખો, એટલે 12 મહિના થાય, એટલે 12000 રૂપિયા એક વર્ષમાં આવશે. તો આપણે તો કેટલા વર્ષ માટે જોઈએ? 5 વર્ષ. એક વર્ષમાં 12000 હોય તો 5 વર્ષે ગુણી નાખો, 5 વર્ષના મળી જાય. 12 પંચા 60, એટલે 60000 રૂપિયા આપણને મળશે. 1 કિલોગ્રામ દૂધીનો ભાવ 20 રૂપિયા હોય તો 4.3/4 કિલોગ્રામ દૂધી માટે કેટલા રૂપિયા આપો? તો 1 કિલોના 20, તો એવા 4 કિલો પૂરા લેવાના છે, એના 80 રૂપિયા. અને આ કેટલો ભાગ છે? 20ના 3/4 એટલે 4 પંચા 20, અને બીજા કેટલા આપવા પડે? 15 રૂપિયા. તો બેનો સરવાળો કરો તો કેટલા આવશે? 95 રૂપિયા. ઓપ્શન નંબર એ. આપેલ આકૃતિની દર્પણ આકૃતિ કઈ રીતે હશે? તો દર્પણ દોરવાનું છે, તો આ બાજુ હોય જમણી બાજુ, એ ડાબી બાજુ, ડાબી બાજુ હોય જમણી બાજુ થઈ જાય. તો ભાગાકાર ક્યાં છે? જમણી બાજુ. ક્યાં આવી જાય? ડાબી બાજુ. સરવાળો ક્યાં છે? જમણી બાજુ, તો આવી જાય ડાબી બાજુ. ત્રિકોણ ગુણાકાર ઉપર, તો ગુણાકાર આવી ગયો. બાદબાકી, તો બાદબાકી. આવું કેમાં છે? તો ઓપ્શન ડી માં આપેલું છે, તો ડી આપણો જવાબ. પછી શું કીધું છે? નીચેમાંથી કયો 4, 6 અને 5 નો સામાન્ય ગુણાકાર, એટલે બધાથી ભાગી શકાય એવો હોવું જોઈએ. તો જો 20 લો તો 4 અને 5 6 વડે નો ભગાય. 100 લો તો 4 5 વડે ભગાય, 6 વડે નો ભગાય. 30 લો તો 6 અને 5 વડે ભગાય, 4 વડે નો ભગાય. 60, 60 ને તમે 4 વડે ભાગો, 15 ચોક 60, 6 દાન 60, અને 12 પંચા 60. એટલે આપણો જવાબ થઈ જશે 60. શું કીધું છે? એક રૂમમાં 8 ફૂટ 8 × 16 છે. નીચેમાંથી કયા પ્રકારની લાદી ખરીદવી? તો કેટલીક લાદી કાપવી જ પડે, એટલે કાપવી પડે એવી જોઈએ ફરજિયાત, એવું ન હોય કે આવી જાય. 1 ફૂટના ગોઠવો તો 8 આવી જાય, 16 આવી. 2 માં આવી જશે. 4 ફૂટની ગોઠવશો તોય આવી જશે. તો આપણે 3 ફૂટની લઈ, તો જો 8 ફૂટ હોય તો 3 ને 3 6 ફૂટ આવરી થઈ જાય. ધારો કે 8 ફૂટ લંબાઈ વાળો આમ છે, તો 3 ફૂટ વાળી એક અહીંયા આવી જાય, બીજી અહીંયા. તો 2 માટે તો કાપવું જ પડે, તો ફરજિયાત 3 ફૂટ વાળી જ લેવી પડે.
શું કીધું છે? મોહને બપોરે 2 ને 15 કલાકે વાંચવાનું શરૂ કરે છે, તો 90 મિનિટ સુધી વાંચન કર્યું હોય તો કેટલા કલાક સુધી વાંચન કર્યું? 2 ને 15 ચાલુ કર્યું અને કુલ કેટલી મિનિટ વાંચ્યું? 90 મિનિટ વાંચ્યું. તો 5, 9 ને 1 10, એટલે 105 મિનિટ બીજી અને 2 કલાક. હવે જો 105 મિનિટ છે તો 60 દુ 120, 2 કલાક તો પૂરા થતા નથી, એટલે કલાકની આપણે 60 મિનિટ બાદ કરવી તો આ બાજુ કલાક ઉમેરી જાય તો 3, 105 માંથી 60 જાય તો 45. તો બપોરે કેટલા? 3:45 વાગ્યા લગી એને વાંચ્યું હશે. 1 પૈસા બરાબર કેટલા રૂપિયા? આપણને ખબર કે 1 રૂપિયો બરાબર 100 પૈસા. પૈસા જોઈએ તો 100 ને હું ક્યાં જવા દઉં? સામેની બાજુ. 1/100 બરાબર 1 પૈસો થઈ ગયો. 1/100 પોઈન્ટ પછી કે 0 કેટલા? તો પોઈન્ટ પછી 2 0, પોઈન્ટ પછી 2 અંક હોવા જોઈએ તો કેમાં છે? ઓપ્શન સી માં, એટલે સી આપણો જવાબ. મિહિરે 50 રૂપિયાનો નોટ લઈને કેળા ખરીદવા ગયો. 2.50 રૂપિયાના એવા 2.50, એક કેળાના કેટલા? 2.5 રૂપિયા. એવા કેટલા કેળા ખરીદે? 16 કેળા લીધા. તો દુકાનદારે એને તો 16 કેળા, એક કેળા 2.25 હોય તો આપણે કેટલા કેળા? 16 કેળા. તો 2.25 વડે ગુણી નાખવાનું. પોઈન્ટ અત્યારે કાઢી નાખો તો 25 ગુણ્યા 16 કરો તો 0, 16 દુ 32, 16 પંચા 80, 0 0 ગયા 8 ને 2 10, પોઈન્ટ પછી એક અંક હતો તો પોઈન્ટ પછી તો 40 રૂપિયાના કેળા ખરીદ્યા કેટલામાંથી? 50 માંથી. વધે કેટલા? પરત કેટલા આપવા પડે? તો 10 રૂપિયા આપણો જવાબ છે. શું કહે છે? એક ચોરસની પરિમિતિ 100 સેમી છે, તો તેનું ક્ષેત્રફળ. આવું કોઈ ચોરસ હશે, એની પરિમિતિ આપણને 100 સેમી આપી દે. તો ચોરસની પરિમિતિનું સૂત્ર શું છે? ચોરસની પરિમિતિ બરાબર 4 ગુણ્યા 1 બરાબર 100 આપ્યા છે. તો એલ બરાબર શું થઈ જાય? 100/4 એટલે 25 મીટર. તો આ લંબાઈ કેટલી થઈ જાય છે? 25 સેમી. આ 25 સેમી છે. હવે શું ગોતવાનું? ક્ષેત્રફળ. તો ક્ષેત્રફળ બરાબર શું થાય? એલ નો વર્ગ એટલે 25 નો વર્ગ 625 સેમી નો વર્ગ. ઓપ્શન કેમ આપ્યો છે? બી માં. 1 મીટર બાય 1 મીટર ચોરસ કાપડમાંથી 10 સેમી બાય 10 સેમીના કેટલા ચોરસ ટુકડા બને? તો ટુકડાઓની સંખ્યા બરાબર મોટાનું ક્ષેત્રફળ છેદમાં નાનાનું ક્ષેત્રફળ. જો 1 મીટર ને એવું કહીએ કે 100 સેમી હશે ગુણ્યા 100 સેમી. ક્ષેત્રફળ એટલે લંબાઈ ગુણ્યા પહોળાઈ એટલે 100 ગુણ્યા 100 છેદમાં નાનું એટલે 10 ગુણ્યા 10. 2 0 ગયા તો વધ્યા કેટલા? 100. તો 100 આપણો જવાબ. હવે એ બરાબર 1, કે બરાબર 11, પી એ આર બરાબર 35 લખેલો હોય તો પાર્ક માટે શું લખાય? હવે જો પી એ આર એના બરાબર તો કેટલા છે? 35 પ્લસ કે કેટલા છે? 11. બંનેનો સરવાળો 35 ને 11 46. 46 આપણો જવાબ રહેશે. રમેશે 20 રૂપિયા કિલોગ્રામના ભાવે 60 કિલોગ્રામ કેરી ખરીદી. હવે 1 કિલોગ્રામના કેટલા? 20 રૂપિયા. એવી કેટલી? 60. તો કુલ એને ખરીદ કિંમત કેટલી થઈ? 20 ગુણ્યા 60 એટલે 1200 રૂપિયા ખરીદી કિંમત થઈ. કેરીમાં રસ કાઢે તો કેરીના રસનું વજન કેરી કરતા ત્રીજા ભાગ 60 ના ત્રીજો ભાગ એટલે કેટલા આવે? 20 કિલોગ્રામ રસ નીકળ્યો હશે. હવે પછી વેચે કેટલા? 100 રૂપિયા પ્રતિ કિલોના ભાવ. 20 કિલોગ્રામને એને વેચવાના કેટલા લેખે? 100 લેખે. તો ગુણ્યા 100 તો કેટલા આવે? 2000 રૂપિયા. 2000 રૂપિયા એની શું થઈ ગઈ? વેચાણ કિંમત.
હવે આપણને શું પૂછે, ફાયદો કેટલો? તો 1200 રૂપિયામાં વસ્તુ લીધી હોય અને 2000માં વેચીએ તો કેટલા? 800 રૂપિયાનો ફાયદો થાય. કેટલાનો? 800. 5 દિવાસળીથી બંધની મદદથી જો બંધ આકૃતિ તૈયાર કરવામાં આવે તો બંધ આકૃતિમાં કેટલા ખૂણા હોય? તો આપણે જો એક દિવાસળી હોય એક એક ખૂણાનો 2 હોય તો કેટલા બને? 1. 3 હોય તો 3 ખૂણા બને. પછી 4 હોય તો ન બને. બને જ છે ને, હું કામ ન બને? 4 દિવાસળી આવે મૂકી શકાય. તો કેટલા ખૂણા? 4. તો જો 3 ખૂણા 3 દિવસ, 4 ખૂણા તો 4 દિવસ. તો 5 ની વાત કરીએ. 3 દિવાસળી 4 અને 5 તો કેટલા ખૂણા બન્યા? 1 2 3 4 અને 5. તો આપણો જવાબ થઈ જશે 5 ખૂણા બને. એક ઘડિયાળનો 12નો અંક પર હોય અને બીજો કાંટો બીજો કોઈ પણ અન્ય અંક પર હોય તેવા સંજોગોમાં કાટખૂણો બનવાની શક્યતા કેટલી હોય? તો કાટખૂણો એટલે 90 નો ખૂણો બનવો જોઈએ. હવે જો એક કાંટો અહીં 12 ઉપર આવી ગયો છે, આ બાજુ ક્યાં હોય? 3 ઉપર હોય, તો અહીંયા એક કાટખૂણો બને. અને એવી રીતે જ આ બાજુ 9 ઉપર હોય ત્યારે પણ આ બાજુ કાટખૂણો તો બને. એવી શક્યતા કેટલી વખત? 2 વખત. હવે જો આકૃતિ A અને B ની પરિમિતિ વિશે શું કહે? આપણે એવું માનવું કે આ એક ચોરસ એટલે 1 મીટરના બધા ભાગ છે. બધી બાજુ કેટલી હોય? 1 મીટર. કેવા વાત? તો કે આ ચોરસની વાત કરવામાં આવે છે. એટલે આ 1 મીટર છે, આ 1 મીટર. બધી બાજુ 1 મીટર હશે. તો આમાં આપણે એવું લખીએ કે બધી બાજુ 1 મીટર છે. પરિમિતિ એટલે શું? તો કે આખો ફરતો રાઉન્ડ. અહીંથી ચાલુ કરવી. અહીંથી પહેલા આપણે આ બાજુ જઈએ તો આ 1, આ 2, અહીંયા 3, 4, 5, 6, 7 અને 8. તો આની પરિમિતિ કેટલી આવી? 8. હવે અહીંથી ચાલુ કરી આની વાત કરીએ તો આ 1, આ 2, 3, 4, 5, 6, 7 અને 8. તો આની પરિમિતિ કેટલી આવી? 8. આપણે એવું કહીએ કે બંનેની પરિમિતિ કેવી છે? સરખી છે. ચોરસ આકારના ચેસબોર્ડમાં 5 ચોરસ સેમી ધરાવતા એવા 8 આડી હરોળ હોય તો ચોરસનું ક્ષેત્રફળ કેટલું થાય? તો આવું ચેસબોર્ડ હોય આપણું ભાઈ. હવે જો અહીંયા કેવું, આ એક ચોરસ ભાગ હોય એનું કેટલું? 5 ચોરસ સેમી. એવા કેટલા છે? 8. તો આમ આપણે જોયું તો 40 ચોરસ સેમી હોય. અને આમ જોવા જઈએ તો આમાંય 8 હોય તો આ 40 સેમી હોય. તો આ બેયનું આપણે ક્ષેત્રફળ ગોતવાનું કીધું છે. તો આ બંનેનો ગુણાકાર 40 ગુણ્યા 40 એટલે કેટલા આવશે? 1600 ચોરસ સેમી. 19મો દાખલો. આકૃતિમાં દર્શાવ્યા મુજબ ખેડૂતે ખેતરની શાકભાજી રોપી તો ખેડૂતે ટમેટાના ખેતરમાં કેટલો ભાગ રોપ્યો હશે? ટમેટા આપણે ગોતવાના છે. તો ટમેટા એક વખત, આ બીજી વખત અને ત્રીજી વખત. કુલ કેટલા ભાગ? 9. 9 ભાગમાંથી નીચે હોય શું હોય? કુલ ભાગ. એમાંથી એને કેટલા ટમેટા વાવ્યા? તો ત્રીજા ભાગમાં. 3 તેરી 9. તો જવાબ આપણો આવે 1/3, જે ઓપ્શન બી માં છે. હવે 20મો દાખલો. 1/2, 2/4. તો ઉપર કરતા નીચે ડબલ હોય તો નીચે 16 હોય તો કોના ડબલ 16 થાય? તો કે 8 ના ડબલ 16 થાય.
નીચે પૈકી અંગ્રેજી શબ્દને અડધો આંટો ફેરવવામાં આવે. આમ લખેલો હોય, આ એરો આમ હોય અને અડધો આંટો, તો કેમ થઈ જાય? તો કે આ બાજુ થઈ જાય. તો શું થાય? એને એ જ વંચાય. હવે જો આ એસ ને આમ ફેરવો તો એસ નો એસ જ બનવાનો. આ એમ નો શું બની જશે? ડબલ્યુ. આઈ નો તો આઈ, ના ડબલ્યુ નો શું બની જાય? એમ. અને એસ નો શું બનશે? એસ. એટલે સેમ ટુ સેમ કયો આવશે? બી વાળો આવશે. ગુણક નથી એટલે જેનો જવાબ 36 નો થતો ઈ. 4 તેરી 12, 12 તેરી 36, આનો જવાબ 36 થાય. 6 તેરી 18, 18 દુ 36, આનો જવાબ એ 36 થાય. 9 દુ 18, 18 દુ 36, આ 36 થાય. 2 તેરી 6, 6 પંચા 30, તો આ 30 થાય. આપણો જવાબ 36 નો થવો. હવે શું કીધું છે? 63 ને અંકને ઉલટા ક્રમમાં ગોઠવી જે સંખ્યા મળે તેનો મૂળ સંખ્યા સાથે સરવાળો. 63 તો આપણને આપ્યા છે અને ઉલટાઈ નાખો તો કેટલા આવશે? 36. તો 63 અને 36 નો સરવાળો. 6 ને 3 9, 6 ને 3 9 એટલે 99. હવે શું કીધું? 15.6 સેન્ટીમીટર બરાબર ખાલી જગ્યા મિલીમીટર. 1 સેન્ટીમીટર બરાબર 10 મિલીમીટર. તો 10 વડે ગુણી નાખો તો પોઈન્ટ આ બાજુ આવે છે 156 મિલીમીટર. મહેશના ઘરથી શાળાએ જવા માટે કઈ દિશામાં ચાલવું? તો મહેશનું ઘર અહીંયા છે અને શાળા આ બાજુનો. ઉપર કેનો એરો આપ્યો છે? ઉત્તરનો. મહેશના ઘરેથી પહેલા આપણે ઉત્તર દિશામાં જવું પડે, તો ઉત્તર દિશામાં ગયા. ઉત્તર નીચેની સાઈડ દક્ષિણ હોય, આ બાજુ પૂર્વ અને આ બાજુ કઈ આવી જાય? પશ્ચિમ. પછી કઈ દિશામાં જવું પડે? પૂર્વ દિશામાં. તો પૂર્વ દિશામાં પછી ક્યાં જવાનું? પાછું ઉત્તર, એટલે પાછું ઉત્તર. પછી પાછું પૂર્વ દિશા અને છેલ્લે ક્યાં જવાનું? ઉત્તર દિશામાં. એટલે એ આપણો જવાબ. શું કીધું છે? ચિત્રમાં ખીલીની લંબાઈ કેટલી? 2 થી ચાલુ કર્યું અને 3, 4 અને 5 ની વચ્ચે. તો 1, 2 અને બીજું અડધું. તો કેટલું થાય? 2.5 સેમી. એક ગોળ બગીચાનો પરિઘ, એટલે ગોળ બગીચો હે નો પરિઘ, એટલે જે વાત કરવાની કેની છે? તો કે આનું માપ આપ્યું છે આપણને 500 મીટર. તો આયુષી ને 3 કિલોમીટર. એક રાઉન્ડ મારે કેટલું? 500. બીજો મારે તો 1000 એટલે 1 કિલોમીટર. 2 રાઉન્ડ એ કેટલું થાય? 1 કિલોમીટર. આપણે કેટલા દોડવાના? 3. તો 1 કિલોમીટર દોડવા માટે 2 રાઉન્ડ, 2 માં 4 અને 3 માં કેટલા આવી જાય? 6. તો 6 રાઉન્ડ મારવા પડે. અંજલિ પાસે 4 ડઝન કેળા છે. તે દરેક મિત્રને 2 કેળા આપ્યા. દરેક મિત્રને 2 કેળા આપ્યા બાદ તેની પાસે 14 કેળા વધે તો તેને કેટલા મિત્રને કેળા આપ્યા? તો 4 ડઝન, તો 1 ડઝનમાં કેટલા નંગ હોય? તો કે 12 નંગ હોય. તો 4 ડઝનમાં કેટલા થાય? 4 ડઝનમાં 48 નંગ થાય. એમાંથી એનું પાસે કેટલા? 14 વધે તો -14. 8 માં 4 જાય 4, 4 માંથી 1 જાય 3. તો એને 34 કેળા વેચ્યા હોય અને બધાને કેટલા આપવાના? 2. તો 2 વડે ભાગી નાખો કેટલા આવે? 17 મિત્રોને 2 કેળા આપે. તો જવાબ આવશે આપણો 17. નીચે આપેલ પ્રશ્નનો જવાબ આલેખ જોઈને આપો. આલેખ જોવાનો છે. કયા શહેરનું તાપમાન સૌથી વધુ છે? તો જે સૌથી ઊંચું હોય એ જોવાનું. તો સૌથી ઊંચું કયું છે? આ. તો એ કેમાં આવે? ચેન્નઈમાં. તો ચેન્નઈ આપણો જવાબ. શું કીધું છે? ઘડિયાળમાં કયા સમયે બંને કાંટા વચ્ચેનો ખૂણો કાટકોણથી મોટો હોય? તો કાટકોણથી મોટો એટલે 90 કરતા મોટો હોવો જોઈએ. આ ઘડિયાળ. હવે 3 ને 10, તો 3 અહીંયા હોય અને 10 થયો તો અહીંયા તો નાનો થયો. 12 ને 10, તો 12 અને 10 એ નાનો થાય. 14 અને 10, 1 અને 10 એટલે એ અહીંયા જ થયું. 9 અને 10, તો 9 વાગ્યા હોય ત્યારે ઘડિયાળનો કાંટો કયા હોય? આ દિશામાં હોય અને 10 મિનિટ એટલે મિનિટ કાંટો અહીંયા હશે. તો આ ખૂણો કેવો થાય? 90 કરતા મોટો.
ડી આપણો જવાબ. 31મો, એક ત્રિકોણાકાર ખેતર કે જેની બાજુની લંબાઈ 3 મીટર 4 મીટર અને 5 મીટર હોય તો તેની ફરતે વાડ બાંધવા માટે કેટલા મીટર ધાર જોઈએ? તો આ ત્રિકોણાકાર ખેતર છે, આ 3 મીટર, આ 4 અને 5. વાડ અહીંથી શરૂઆત કરો તો આ 3 મીટર પેલા છે, પછી આ 4 છે અને આ 5. તો ત્રણેયનો સરવાળો 5 ને 4 9, 9 ને 3 12 મીટર. આપણે કેની વાત કરીએ? પ્રથમ 5 અયુગ્મ સંખ્યા. અયુગ્મ એટલે કેવી સંખ્યા? એકી સંખ્યા. તો 1 3 5 7 અને 9. 1 ને 3 4, 4 ને 5 9, 9 ને 9 18, 18 ને 7 25. તો 25 આપણો જવાબ. કુલ 339 પેન્સિલ એવી રીતે વેચવાની છે કે દરેક વિદ્યાર્થીને 4 પેન્સિલ મળે, તો છેલ્લે કેટલી પેન્સિલ બાકી રહી જાય? તો 339 બધાને 4 4 આપવાની છે, 4 અઠા 32. 1 ચોકે ચોકે 16. તો બાકી કેટલી વધે? 3. 3 આપણો જવાબ. 1 કિલોગ્રામ સામગ્રીમાંથી 32 લાડુ બને. 1 કિલોગ્રામમાં કેટલા? 32. 1 ખોખામાં 8 લાડુ સમાય. તો 1 કિલોગ્રામ માટે કેટલા બોક્સ જોઈએ? 4 બોક્સ જોઈએ. 4 ખોખા જોશે. તો કંદોઈને 4 કિલોગ્રામ સામગ્રી, તો 1 કિલોમાં 4 જોઈએ, તો 4 કિલોગ્રામમાં 4 ગુણ્યા 4 ખોખા એટલે 16 ખોખા જોઈશે. તો 16 આપણો જવાબ. જો 2 મીટર વાળી બાજુ હોય તો આમાં આપણે સમઘન, તો સમઘનની સંખ્યા બરાબર મોટાનું ઘનફળ છેદમાં નાનાનું ઘનફળ. મોટું કેટલાનો? 2 મીટર વાળો હોય તો 2 ગુણ્યા 2 ગુણ્યા 2 છેદમાં નાનો, નાનો કેટલો? 1 મીટર વાળો તો 1 ગુણ્યા 1 ગુણ્યા 1. તો ઉડી ગયું. 2 અઠા 2 દુ 4, 4 દુ 8. તો આપણો જવાબ 8. પછી શું છે? આ ચિત્રમાં ફૂલની 1/5 ભાગની પાંદડીઓ દર્શાવે. તો ફૂલનું ચિત્ર પૂર્ણ કરવા માટે હજી કેટલી પાંદડીઓ છે? નીચે કેટલો ભાગ હોય? તો કે કુલ ભાગ. એમાંથી એક ભાગ બની ગયો તો હજી 4 ભાગ બનાવવા પડે. તો 4 ભાગ આપણે હજી દોરવી પડે. શું કે છે? નીચે આપેલ કઈ સંખ્યાને ડાબેથી જમણે અથવા સીધેથી ઉલટી વાંચીશું તો પણ સંખ્યા તેવી જ. તો 1 5 5 1 અને ઉલટેથી વાંચું 1 5 5 1 સેમ જ છે, તો એ આપણો જવાબ. 38. આલેખપત્ર દોરેલ આકૃતિનું ક્ષેત્રફળ. હવે જો આખું હોય તો એક ચોરસ એક ચોરસ એક ચોરસ એક ચોરસ, તો 4. આ ત્રિકોણને અહીંયા ભેગો કરી દે તો આ એક ચોરસ, અહીંયા એવી રીતે એક ચોરસ ને એક ચોરસ. 4 ને 4 કુલ કેટલા? 8 ચોરસ એકમ ક્ષેત્રફળ થાય. હવે જો આ કેટલું થાય? તો કે પેલા નીચે તો પછી ક્યાં વહી જાય? ઉપર. પછી પાછું નીચે આવે તો હવે પાછું ક્યાં વહી જવું જોઈએ? ઉપર. તો ઉપર વાળો જવાબ કયો છે? ડી. 40મો દાખલો. ચોરસની અંદર લીટો એટલે 5 પતંગ, ખાલે ચોરસ હોય તો 3 પતંગ. તો આ જે આકૃતિમાં કુલ કેટલા? તો આમાં કેટલા? 5, બીજા 5, ત્રીજા 5. હવે જો આમાં લીટો નથી તો પ્લસ 3, 5 10 15 ને 3 18. તો 18 આપણો જવાબ. મોનુ ગુજરાતમાં રહે છે અને સોનુ પશ્ચિમ બંગાળમાં રહે છે. તો સોનુના ઘરે જવા માટે મોનુને કઈ? તો ગુજરાત આપણે જોઈએ ભારતના નકશામાં, તો ગુજરાત આપણે અહીંયા ક્યાંક આમ આવે છે, હવે નીચે. પછી આ બાજુ આમ ક્યાંક ઉપર. તો પશ્ચિમ બંગાળ ક્યાં આવે? અહીંયા આવે બાંગ્લાદેશ પાસે. ગુજરાત તો આ કઈ દિશા થઈ? પૂર્વ દિશા. તો આપણો જવાબ કયો આવે? પૂર્વ દિશા. ક્રિકેટની રમતમાં એક ખેલાડી 64 રન પર આઉટ થઈ જાય છે, તો સદી પૂરી કરવા માટે કેટલા વધુ રન જોઈએ? સદી એટલે કેટલા? 100 રન પૂરા કરો. 64 થી આવું 36 બીજા કર્યા હોત તો સદી થઈ જાય, તો કેટલા આવે? 36. પેટર્નમાં કયો
નિયમ સમાયેલો છે. 110 120 તો પ્લસ 110 થી 220 માંથી 300 તો પ્લસ 110 તો શું થાય છે 110 ઉમેરવાનું એટલે ઓપ્શન ડી આપણો જવાબ. 100 ના અડધા કરી તેમાં 4 ના 10 ગણ 100 ના અડધા તો કેટલા 50. 4 ના 10 ગણ એટલે 40 પ્લસ 40 તો 50 પ્લસ 40 કેટલા થાય 90 એટલે સી આપણો જવાબ. 45 દાખલામાં ભૂલ હોવાથી ગ્રેસિંગ મળે એટલે બધાને એમાં માર્ક મળી જશે. આ ફાઇનલ આન્સર કી પ્રમાણે છે બરોબર. હવે છે તો આપેલ આકૃતિમાં પ્રશ્નાર્થ ચિહ્ન એટલે કે આ જગ્યા ગોતવાની છે. તો જો 2 નો વર્ગ 4 2 દુ 4 3 દુ 6 3 નો વર્ગ 9 4 દુ 8 અને 4 નો વર્ગ 16 12 કેના ડબલ થાય તો કે 6 દુ 12 અને 6 નો વર્ગ 36 તો આપણો જવાબ કયો આવે 6. હવે જો 15 764 ને ADMC જે લખ્યું હોય પછી 9832 ને XNTY લખ્યું હોય તો 94 27 31 9 ક્યાં અહીંયા પહેલા તો પહેલા સ્થાન ઉપર કોણ છે x તો 9 નો કોણ આવે x. પછી 4 4 ક્યાં અહીંયા છેલ્લે તો આમાં છેલ્લે કોણ છે જે x પછી કોણ આવે જે. પછી કોણ છે 2 નંબર 2 નંબર ક્યાં અહીંયા છેલ્લે અહીંયા y છેલ્લે તો x y. પછી કોનો વારો 7 7 ક્યાં છે વચ્ચોવચ તો આમાં વચ્ચોવચ કોણ એમ તો અહીંયા કોણ આવી જશે એમ. પછી 3 3 ક્યાં છે અહીંથી છેલ્લેથી બીજો તો આમાં છેલ્લે બીજો કોણ t અને 1 ક્યાં સૌ પહેલા તો આમાં સૌ પહેલા કોણ છે a તો એ આપણો x જેવાય mta કેમાં છે c માં c આપણો જવાબ. કોડિંગ મુજબ આ ચોથા નંબરે શું આવે તો જો a to b પછી c મુકાઈ ગયો d e પછી આ c મૂકો e પછી f મૂકો g h પછી i મૂકવાનું એટલે હવે શું આવે j અને k જે કે જો 2 4 6 બેકી સંખ્યા આલી તો કોણ આવે 8 જે કે 8 તો કેમાં આવે c માં. ઘરથી શાળામાં સૌથી ટૂંકો રસ્તો કયો હવે જો 3 રસ્તા હતા એક અહીંથી એક આ રસ્તો 2 એક અહીંથી પાછો ભાગ પડે એક અહીંયા ને એક અહીં પેલામાં જો 4 ને 2 6 6 6 ને 3 6 ને 3 9 9 ને 10 10 ને 12 12 ને 3 15 તો આ રસ્તામાં કેટલું થાય 15 અહીંથી જો તો 8 8 કિલોમીટર પછી કેટલું 2 8 ને 2 10 10 ને 1 11 11 ને 5 આ કેટલું હોય 8 8 ને 2 10 10 ને 1 11 11 ને 5 16 કિલોમીટર આ એક ભૂલ થઈ 4 4 ને 2 6 6 ને 7 કિલોમીટર है ना 6 ने 7 6 ને 7 13 13 અને 14 14 ને 2 16 16 ને 3 19 આ કેટલું છે 19 કિલોમીટર. આ તો આઘું જ થઈ જવાનું છે કયો આવશે પેલા 6 નંબર પછી 10 નંબર પછી 11 નંબર ને છેલ્લે 12 નંબર એટલે બી આપણો જવાબ. હવે શું કીધું છે 50મો દાખલો 3 આંકડાની સૌથી મોટી સંખ્યા 3 આંકડાની સૌથી મોટી સંખ્યા કોણ 999 અને 4 આંકડાની સૌથી નાની સંખ્યા તો કોણ આવે 1000 તો 1000 માંથી 999 બાદ કરી નાખો કેટલા વધે 1 રૂપિયો એક આપણો જવાબ. એક ચોરસ ને ખેતરે કુલ 400 ચોરસ મીટરની જગ્યા રોકે તો તેની લંબાઈ કેટલી ક્ષેત્રફળ એટલે l નો વર્ગ કારણ કે કેવું છે ચોરસ તો 400 l બરાબર વર્ગમૂળમાં 400 તો 400 નું વર્ગમૂળ 20 મીટર 20 મીટર આપણો જવાબ.
જો 11 ડઝન કેળાના 121, 11 ડઝન 121 રૂપિયા. તો 5 ડઝન કેટલા? ચોકડી ગુણાકાર છેદમાં કોણ આવી જાય? 5. તો 121 ગુણ્યા 5 છેદમાં 11, 11 નો વર્ગ 121, 11 પંચા 55, 55 આપણો જવાબ. 53 ગ્રેસિંગ છે, 54 ગ્રેસિંગ, પણ આપણે જોઈ લઈએ શું આવે. એ ની ગતિ કેટલી? 20 કિલોમીટર. 200 કિલોમીટર કાપવા માટે સમય બરાબર અંતરના છેદમાં ઝડપ. એ માટે સમય કેટલો થઈ જાય? અંતર કેટલું? 200, ઝડપ કેટલી? 20, એટલે 10 કલાક. અને બી ની સમય કેટલો થઈ જાય? 200 ના છેદમાં 15. તો છેદ ઉડાડો તો 40, 5 200 અને 3, 13 પોઈન્ટ સમથિંગ આવે. તો જવાબ પોઈન્ટમાં આવે. આમાં પોઈન્ટ આવડો આપ્યો એટલે આમાં ગ્રેસિંગ. હવે શું કીધું? 1 થી 20 સુધી આવતી અવિભાજ્ય સંખ્યા. તો કઈ પેલા આવે? 2 આવશે, 3 આવશે, 5, 7, 11. પછી કોણ આવે? 13, પછી 15 ને 17, 19. તો કેટલી થઈ? 1 2 3 4 5 6 7 8. 8 ઓપ્શનમાં આપ્યો નથી એટલે એમાં ગ્રેસિંગ. 55મો દાખલો. નીચે આપેલ કઈ આકૃતિ છાયાંકિત ભાગ એક સમાન છે? આમાં જો કુલ કેટલા ભાગ? 3, એમાંથી એક ભાગ. આમાં કુલ કેટલા ભાગ? 4, 4 માંથી એક. આમાં કુલ કેટલા? 3, 3 માંથી એક. આમાં કુલ કેટલા ભાગ? 6, 6 માંથી કેટલા ભાગ? 2. તો છેદ ઉડાડો શું થાય? 1 ના છેદમાં 3. તો સરખા કોણ આવે? 1 માં, 3 માં અને 4 માં. ડી આપણો જવાબ. જો ચોરસની અંદર લાઈન હોય તો 5 સમઘન, ત્રિકોણ હોય તો 3 સમઘન, ગોળ હોય તો 2. હવે કેટલા જોઈએ? 12 જોઈએ. તો 5 અને 5 10. આવા 2 ઉમેર 12. તો આ નો ચાલે એટલે ઓપ્શન એ કેન્સલ. બી માં જો આ 5, ત્રિકોણ એટલે કેટલા? 3, ગોળ એટલે કેટલા? 2 અને 2. 5 ને 3 8, 8 ને 2 10, 10 ને 2 12. તો બી માં આપણને મળી ગયા 12. બી આપણો જવાબ. 57મો દાખલો. નીચેમાંથી કયા આકારને તેની ધરી પર 90 ડિગ્રી ફેરવવામાં આવે તો એ જ. ચોરસને તમે ગમે એમ ફેરવો તો એ નહીં ચાલે. ત્રિકોણને 90 તો આડો પડી જાય તો આકાર બદલાઈ જાય. હવે લંબચોરસ ઊભો થઈ જશે તો એ નો ચાલે. ગોળને ગમે એમ ફેરવો તો એ નહીં. એ અને ડી કેવા રહેશે? સરખા. નીચેમાંથી કયું જોડક યોગ્ય નથી? અંતર કિલોમીટરમાં મપાય સાચું છે. દર કિલોગ્રામમાં મપાય સાચું. અંતર પ્રકાશ વર્ષમાં મપાય જ્યારે પૃથ્વી અને સૂર્યની વાત કરવી છે. સમયને ક્યારે આપણે પ્રકાશ વર્ષમાં માપતા નથી એટલે એ ખોટું. તો આપણને એ જ પૂછ્યું. યોગ્ય નથી તો સમય આવશે. અમદાવાદથી રાજકોટ જતી વખતે એક માઇલસ્ટોન ઉપર અમદાવાદ 124 કિમી અને તથા તે સ્ટોલની બીજી બાજુ રાજકોટ 156 લખેલો હોય તો અમદાવાદથી રાજકોટ વચ્ચેનું અંતર કેટલા કિમી હશે? હવે ક્યાં વચ્ચે ક્યાંક ઊભા હશે. અહીંયાથી શું કીધું? તો અમદાવાદ 124 આ બાજુ શું આવી ગયું છે? અમદાવાદ. અને અહીંયાથી આ બાજુ રાજકોટ આવ્યું છે એક માઇલસ્ટોન ઉપર એટલે આ વચ્ચે ક્યાંક ઊભા. અહીંયાથી રાજકોટ આપ્યું 160. તો આપણે આ અમદાવાદથી લઈ રાજકોટ લખીએ કુલ અંતર. બેનો સરવાળો 124 પ્લસ 156 તો 0 વધી 1, 5 ને 3 8, 1 ને 1 2, 280. હવે હું કીધું ચિત્રમાં કેટલા સળિયા એવા છે કે જેની લંબાઈ 1 સેમી કરતા હોય તો આપણને પેલો દેખાય છે વધુ હોય, બીજો પણ દેખાય, ત્રીજો પણ દેખાય, ચોથો પણ દેખાય જેની લંબાઈ 1 સેમી કરતા વધુ હશે. તો સી આપણો જવાબ. હવે શું કહ્યું છે? નીચેના ફકરામાં વાંચી 61 થી 65 ના જવાબ આપવાના છે. તો ફકરો આખો વાંચીને પછી આપણે એના જવાબ આપવાના. શું કીધું? અશોકભાઈ કયા બે કાર્ય કરવામાં સારી
તો અશોકભાઈએ શું કર્યું? બધા પરિવારને સંગમ એટલે પ્રયાગરાજમાં કુંભ થયો હતો એમાં પણ મોકલી દીધા અને બટેકા કાઢવાનું કામ પણ સારું કર્યું. એટલે ઘરના સભ્યો વારા પરથી મહાકુંભ જવાનું કેમ ગોઠવે? કારણ કે બટેકા કાઢવા કોઈ વ્યક્તિને હાજર તો રહેવું પડે, એટલે બટેકા કાઢવા દરમિયાન ઘરના કોઈ વ્યક્તિને હાજર રહેવું. જો બધા વારા પર થાય એટલે બધા ભેગા રહેતા હોય એટલે સૌ હળી મળીને રહે. અશોકભાઈ વિશે તમે શું છો કે તો એ ખેડૂત પણ હશે અને ધાર્મિક પણ. ખેડૂત હોય તો જ બટેકા વાય અને ધાર્મિક હોય એટલા માટે જ એ પ્રયાગરાજ માટે નાવા ગયા. શું કીધું? વ્યક્તિત્વ કેવું હશે? પોતાનું ધાર્યું કામ સંપન્ન કરી શકતા હશે. 66 લોચો મારો તો પંખો ચાલુ નથી, નવી સ્વિચના વાયર જોડાણ વાયરમેને લોચો માર્યો. એ વાત સાચી, ત્યાર લોચો માર્યો હોય તો જ પંખો ચાલુ ન. દાખલાનો જવાબ મળતો નથી. ગણતરી કરવામાં લોચો મારવા અહીંયા સારી રીતે જ ઉપયોગ થયો સાચો. હજુ સુધી ન પહોંચ્યો, નકશો જોવામાં લોચો માર્યો. મેપમાં જોતા લોચો મારે તો પહોંચીએ કે નહીં. મમ્મી પપ્પા રાજુ બહુ ખુશ છે, નક્કી રાજુએ કોઈ લોચો માર્યો લાગે છે. લોચો માર્યો માણસ ક્યારે ખુશ રહી શકે નહીં. આ જગ્યાએ ખોટો ઉપયોગ થયો એટલે આપણો જવાબ એ આવશે. કારણ કેનો ઉપયોગ સાચું વાક્ય. હું શાળામાં મોડો પહોંચ્યો કારણ કે સવારે વહેલા જાગ્યો થોડા કોઈ મોડો પહોંચ્યો. સાહેબ ટીનુને શાબાશી કારણ કે તોફાન કરતા શાબાશી ન આપવાની. મીનુ શાળાએ નથી આવી કારણ કે એ બીમાર હશે. આ વાક્ય કેવું છે? સાચું છે. એને લાગેલું જ સીધું જ સંભળાવી દીધું. કોક આપણને કે સીધો આપણે જવાબ દે તો આપણે એમની વાતનો શું કર્યો કહેવાય? ઇનકાર કર્યો. હું અને ચંદુ સાનામાના કાતરિયામાં બેઠા. આ બધું કેમાં આવશે? તો કે તમારી 5માની ચોપડીઓમાંથી હશે. તો કાતરિયું એટલે શું થાય? છેક છાપરાના નીચેનો મેળો. અર્થની દ્રષ્ટિએ જુદો પડતો શબ્દ કયો આવે છે? થકી. જો ખાલી જગ્યામાં જે પ્રત્યય મૂકો તો ચકલી નો પણ એનો તોફાની સ્વભાવ. ચકલી નો ચકલી ને પણ નો તોફાની એટલે શું આવશે? ને. સમાનાર્થી શબ્દોને ખોટી જોડ તો રઢિયાળું મોયક બરોબર છે. છોડ એટલે તળાંગે બરાબર છે. અભંગ એટલે અખંડ બરાબર. છલંગ અને ઉચ્છંગ અને ઉમંગ એ ખોટું છે એવું આન્સર કી છે. સાચી જોડણી તો એપાર્ટમેન્ટ એ એટલે એવું જરૂર નથી એ બોલાય એટલે એ જ આમ જ લખાય. એક જ ક્રિયા પરાગ લેસન લખી બતાવતો. લેસન લખવાની પહેલી ક્રિયા, બતાવવાની બીજી ક્રિયા. પૈસા આપવા પહેલી ક્રિયા, રાખવાની બીજી ક્રિયા. આપણે કેવી જોઈએ? એક જ ક્રિયા. મારા માટે કેરી લાવવાની પહેલી અને રાખશો બીજી ક્રિયા. તો વધુ કોણ નહીં તો ટી આપણો જવાબ. થાપ આપી રિફ્લેક્ટનો અર્થ. થાપ આપે એટલે શું થાય? છેતર. જયદીપ ડઝન કેળા ખરીદ્યા. વાક્ય પદમાં વિશેષણ વધારાનું કોણ બતાવે? ડઝન હોય તો કેળા તો ખરીદી જાય. તો ડઝન શું છે? પછી શું હે? નીચેમાંથી કયું પાત્ર રામાયણમાં નથી? તો કયું આવે? ગાંધારીનું પાત્ર રામાયણમાં નથી. બાળક શાંતિથી ઊંઘી ગયું. વાક્ય હોય ક્રિયા વિશેષણ. ક્રિયાની સાથે વિશેષતા દર્શાવી. ઊંઘવાની શું છે? ક્રિયા છે. શાંતિથી એટલે વધારાનું શાંતિથી. મેં નવું કેલેન્ડર લીધું અને ખીલીએ ટીંગર પણ નો આવે શું આવે? અને ખીલી. દીકરા દાદાને વંદન કર. તો એ બરોબર છે. પાર્થ આર્યા અને શિવાની મેળામાં ગઈ. એ અલ્પ વિરામ બરોબર. હવે જો તેણે કહ્યું અહીંયા અલ્પ વિરામનું અહીંયા શું આવે? ખાલી ટપકા આવે. તો સી આપણો જવાબ. સિલેક્ટ ધ કરંટ સ્પેલિંગ. કે કેટરપિલરનો સાચો સ્પેલિંગ લખવાનો હતો તે કેમાં આપ્યો છે? બીમાં. કેટરપિલર એટલે શું થાય?
ઈયર. પછી શું 82 પુલર ઓફ બટરફ્લાય. બટરફ્લાયનું બહુવચન કરવું. એનો નિયમ છે વાય હોય તો વાય શું થઈ જાય નીકળી જાય એની જગ્યાએ શું આવી જશે IES. તો કેવો એવો છે ડીમાં. સિલેક્ટ ધ ઓલ્ડ વર્ડ. અલગ પડતો જોવાનું છે. તો ખો ખો કેમ ગેમ છે ટીમ ગેમ છે. કબડ્ડી કેમ છે ટીમ ગેમ છે. ફૂટબોલ એ શું છે ટીમ ગેમ છે. જ્યારે ચેસ શું થાય બે જણા અંદરો અંદર રમે. આઈ હેવ સી યોર સમવેર. ડુ આઈ નો યુ. હું તને જોઉં છું તું કેવો છો એમ. આઈ હેવ નોટ ઇટન એનીથિંગ સિન્સ મોર્નિંગ. હું સવારમાં કાંઈ ખાતે નહીં બીકોઝ આઈ ફીલ અનવેલ. કારણ કે વી ખાલી જગ્યા વોચિંગ ટીવી લાસ્ટ નાઇટ. ભૂતકાળની વાત કરી વીમાં ભૂતકાળમાં આર તો આવે નહીં હેવ પણ ન વોઝ અને વેરની વાત. તો વી એટલે કે બહુવચન. બહુવચનમાં શું આવે વેર આવે. ખાલી જગ્યા ડીડ ધ ફ્લાવર લવ ધ લિટલ ચિલ્ડ્રન. તો વાય ડીડ. બોક્સનું બહુવચન તો એક્સ હોય તો શું આવશે ES લાગી જશે. તો શું થઈ જાય બોક્સીસ. લીંબુનો સ્વાદ કેવો હોય તો બીટર એટલે કડવું. સ્પાઈસી એટલે તીખો. સ્વીટ એટલે મીઠો અથવા ગળ્યો. સોર એટલે ખાટો. તો લીંબુ કેવું હોય ખાટો. તો ડી આપણો જવાબ. ખાલી જગ્યા બધું સી ઇઝ. સી કોના માટે વપરાય છોકરી માટે. તો મહેશ છોકરીના માટેનો નીતા છોકરી. તો સી ઇઝ અનિતા. બરોબર. અંક એવं શબ્દો की सही जोड़. સાચી જોડ આપણે ગોતવાની છે. 47 47 આવે. 43 43 આવે. આ ભૂલ છે. અહીંયા 27માં ભૂલ છે. તો 49 એક સાચી જોડ છે. ટિંડોળાનું હિન્દીમાં શું કહેવાય ચચરીડા. શું કહેવાય ચચરીડા. બીજા સ્થાને કોણ આવશે કૃષિ. સહી વાક્ય હમ જા રહા હું. હમ જા રહે થે અથવા જા રહે હે આવે. હું આવે લાખોટું છે. હમ કબડ્ડી ખેલને જાઉંગા નહીં જાયેંગી લાય ખોટું છે. વહ લડકે લड्डू વ નો ઓ લડકિયા. તો એ રાજા એ સાચું છે. ભિન્ન શબ્દ પીછેની. તો અરહર કયો છે શું કીધું છે दिए गए संकेत को पहचाने. એટલે આ શું બતાવવા માંગે છે आगे चौड़ा रास्ता है. इन किताबों में महाभारत की बात है. विलोम शब्द की जोड़ पहचाने. आगे पीछे सही है. छोटा बड़ा भाई धूप छावड़ दाया. તો સાયાનો શું આવે બાયા આવે. શું આવે બાયા. તો ખોટું કોણ છે સી. वाक्य पूर्ण कीजिए. तो हम खेल रहे हैं. बाग में सुंदर फूल खिलते हैं. वाक्य में विशेषण कौन. सुंदर फूल को विशेषता किसने बताई सुंदर को. तो सुंदर यहाँ पर आपका विशेषण हो जाएगा. હવે 101 થી 120 સિક્કેના ક્વેશ્ચન છે. ગુજરાતમાં કઈ કઈ નદીઓ છે. જો ગંગા એ ગુજરાતમાં આવે નહીં એટલે એ નીકળી ગઈ. તો કઈ તાપી નર્મદા મચ્છુ પૂર્ણા અને વિશ્વામિત્ર. જંગલના હકના કાયદા 2007 પ્રમાણે રક્ષણનું કામ કોને આપ્યું ગ્રામ સભાને. આપણો ઓલો પાઠ આવે એની વાત કરેલી છે. દિવાળ ઓળંગી લીધી. પાઠમાં રમતી વખતે શું યાદ રાખવાનું હું ખેલાડી છું. લે બીજા કયા નામે ઓળખાય તો ઠંડુ રણ. આ બધા ચોપડીના પ્રશ્નો છે વાંચવાની. મિઝોરમ રાજ્યનું લોકનૃત્ય કયું છે ચેરા નૃત્ય. અડીકડીની વાવની વિશેષતા. પૂર્વથી પશ્ચિમ 310, ઉત્તરથી દક્ષિણ 10.5 ફૂટ, 166 પગથિયાં. 3 કેવું છે સાચું છે. સાબરમતી નદી પર કયો બંધ બાંધવામાં આવે તો કે તરોઈ બંધ. વાઘનું કયું અંગ સંવેદનશીલ હોય છે જેના આધારે આગળ વધવું અને ખોરાક શોધવા માટે. તો એને શું આવે મૂછો. બ્રેઇલ લિપિમાં કેટલા ટકા આધારિત લિપિ છે 6% આધારિત.
નકશામાં હમણાં જ આપણે જોયું કઈ દિશા સંકેત હતો ઉત્તર. ખોટું કોણ છે? લેલાંશ ચંદ્ર પર જનાર છે સાચું છે. સુદ એકમથી પૂનમ એટલે અજવાળિયું સાચું છે. વદ એકમથી અંધારી સાચું, તો બી આપણો જવાબ રહેશે. ઉપરકોટનો કિલ્લો કયા શહેરમાં આવે? જુનાગઢ. નીચેમાંથી કયો પદાર્થ પાણીમાં તરે? તો કયા અંગમાં ન પચેલું ખોરાકમાંથી પાણી શોષણ? મોટું આંતરડું. કુલ્હાડી દાંતરડું કોણ બનાવે? તો કે લુહાર હોય. તો શારીરિક શક્તિ મેળવી રાખવાની જેમાં કયું મદદરૂપ થાય? વિટામિન સી. નીચેમાંથી કયું પ્રાણી વિદ્યુત સંકેત કરંટ વાળી માછલી? એટલે સી આપણો જવાબ. સાપ વિશે સાચું. સાપ કરડે ત્યારે ઝેર તેના દાંત દ્વારા? હા સાચું. કાળોદરો ઝેરી સાપ છે એ પણ સાચું. સાપ કરડ્યા પછી બચવા માટે દવા સાપના ઝેરમાં નહીં સાચું. સાપને કેટલા? 4 પોલા દાંત હોતા નથી. શિકારી છોડ તરીકે કયો છોડ જાણે? કળશ ફૂલનો. નીચે ખાદ્ય પદાર્થોનું મૂળ ઉત્પાદન દેશની જોડ સાધી? તો પિંડોળા. મરચા અને ચીન માટે કોણ જાણે? મરચા અને ચા માટે કોણ આવશે? ચીન. આફ્રિકાની હવે કોણ આવશે? ચીન. અને સોયાબીન માટે ભારતની પણ કોણ આવશે? બ્રાઝિલ.